ઓકે જુઓ તો એક એક બે પ્રશ્નો મેં જોયા હતા, જેમ કે બહુ કોમન ક્વેશ્ચન હતા બધાના. ઓલરેડી યુટ્યુબમાં એની ઉપર બધા પ્રશ્નોના જવાબ તમારી પાસે હશે જ. છતાંય આપણે કંઈક અલગ સ્ટ્રેટેજીથી એને ટ્રાય કરીએ, બરાબર. એસીએફ માટે એક અલગથી પ્રોપર સેશન ગોઠવું છું, અને આખું જે આયોજન છે એ જ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કે ભાઈ કેવી રીતના શું કરવું જોઈએ. અચ્છા, આમાંથી એવા કેટલા છે કે જેને ફાઇનલી આ ડીવાયએસઓ જ કરવાની છે, એવું કોઈ છે કે ભાઈ ડીવાયએસઓ ટાર્ગેટ છે પહેલેથી, પેલા એક જોબ લાગી જાય પછી કંઈક બીજું કરીએ? નહીં, પણ જનરલ જીપીએસ નો ટાર્ગેટ છે. ઓકે, બીજું કોઈ ડીવાયએસઓ વાળું ખરા કે ભાઈ ડીવાયએસઓ ટાર્ગેટ હોય? તમારી પાસે થંબનું નિશાન બી છે, તમે થંબ બી કરી શકો છો. ઓકે, તો હવે આજે મેં બે પાર્ટમાં સેશન રાખ્યા છે. જેમ કે એક આખું એસીએફ માટે અલગથી સેશન છે, બટ પેલા કેવું છે ડીવાયએસઓ પર આપણે ફોકસ કરી લઈએ. પેલી એક્ઝામ લગભગ આઈ થિંક ડીવાયએસઓ છે, પછી કંઈક ગઈ છે ને એસીએફ, બરાબર. તો ડીવાયએસઓ ની અંદર સૌથી પહેલો ભ્રમ તો એ કાઢી નાખવાનો છે કે કોઈ પણ સબ્જેક્ટ સ્કીપ કરવાથી તમારી પ્રિલિમ્સ થાય, બરોબર ને. આજે મેં બે ત્રણ વિડીયોઝ એવા જોયા કે ભાઈ તમે સબ્જેક્ટ સ્કીપ કરીને પાસ કરી શકો, ઇમ્પોસિબલ છે, સમજી ગયા. અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં કોઈ એક વ્યક્તિ થઈ જાય ને, તો એને લઈને આપણે બહુ એવું ના વિચારી લેવું કે હું કરી લઈશ, બરાબર. કારણ કે આપણને આપણી કેપેસિટી ખબર છે, એટલે એ પ્રમાણેની જ આપણી તૈયારી હોવી જોઈએ. જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ તમારો સિલેબસ છે. એટલે સિલેબસ જો બાજુમાં હોય તો વેલ એન્ડ ગુડ, બાકી તમને થોડુંક હેરાન પરેશાન કરશે, બરાબર. કારણ કે અહીંયા મારી પાસે કોઈ રાઇટિંગ ડિવાઇસ કે એવું નથી, એટલે હું તમને ખાલી સ્ક્રીન શેર દેખાય છે બધાને? ઓકે, તો ડીવાયએસઓ ની અંદર 200 માર્કનું પેપર હશે તમારું. આપણી પાસે 7 જગ્યાઓના વધારા સાથે ટોટલ 87 જગ્યા છે. કેટલી? હવે એના પ્રમાણે તમે મેરિટ જોશો ને, તો મેરિટની છોડો ને, તમારે 100 આજુબાજુ કમસે કમ લાવવા જ પડશે. જનરલ કેટેગરીની વાત કરું છું, પણ આપણે ટાર્ગેટ 100 નો જ રાખવો પડે, 50% નો ટાર્ગેટ રાખવો પડે. અને કોઈ પણ સબ્જેક્ટ સ્કીપ કરીને તમે 50% લાવી ન શકો, એ પોસિબલ નથી, બરોબર. એટલે પેલું એક આ તમે ધ્યાન રાખજો કે જૂના મેરિટને જોઈને નહીં ચાલતા, જૂની જગ્યાઓ વધારે હતી, બરોબર. આ વખતે 87 જગ્યા છે, મહેનત તગડી કરવી પડશે, અને પ્રિલિમ્સ માટે બહુ લેવલથી વાંચવું પડશે. અને એક વસ્તુ તમે એ ધ્યાન રાખજો કે મારા ખ્યાલથી કોઈ પ્રિલિમ્સ ગઈ નથી, નવી જીપીએસસી ની બોડીની આ પહેલી પ્રિલિમ્સ છે, એટલે બની શકે કે તમને અજમાવે, સમજી ગયા, લેવલ થોડુંક હાઈ કરી નાખે. જેમ તમે કોન્સ્ટેબલમાં બધાને રાડો પાડતા જોયા હશે, પીએસઆઈમાં બધા રાડો નાખી ગયા કે આવું પેપર હોય, આમ તેમ ફલાણું, બરોબર. કારણ કે નવી બોડી હતી. તો આ જીપીએસસી ની નવી બોડી છે, એટલે એવું ન થાય કે તમે જૂનું બધું વાંચ્યા કરો ને કંઈક નવું જ આવી જાય. એટલે પેલું જે ફોકસ છે ને એ તમારું મેરિટ ઉપર હોવું જોઈએ, કે તમે અગર જનરલ કેટેગરીમાં આવો છો, જનરલમાં આવતા હોય ગમે એમાં આવતા હોય, 100 આજુબાજુ કમસે કમ લાવવા પડશે, સમજી ગયા. કારણ કે હમણાં ઘણી બધી એક્ઝામો ગઈ છે, એનું રીઝન તમને આપી, ઘણી બધી એટલે લોટ્સ ઓફ. તમે જુઓ, સચિવાલય ક્લર્ક, આ તે ફલાણું, બિન સચિવાલય, પીએસઆઈ, કોન્સ્ટેબલ, હમણાં કંઈક તલાટી, ગ્રામ સેવક, લોકોએ અતિશય ફેક્ટ ગોખ્યા હશે, સમજી ગયા. જે વર્ગ 3 ની તૈયારી કરતા હશે ને એ લોકોએ બધાએ, અને ઈ જ મેરિટ ઇન્ક્રીઝ કરી દે છે. એટલે આ એક બહુ સમજવા જેવી બાબત છે. દર વખતે તમે વિચારો ને કે ભાઈ મેરિટ આટલું બધું ઊંચું કેમ જાય છે, એ ઊંચું જવાનું મેઇન રીઝન એ છે કે તમે એક વસ્તુ જોજો, માર્કેટમાં અત્યારે ક્રેઝ વધારે છે. બીજું કે ઘણી બધી સંસ્થાઓ ખુલી ગઈ છે, સામાજિક સંસ્થાઓ હોય છે,
બીજી ઘણી બધી સંસ્થાઓ છે કે જેમાંથી તમને રિસોર્સિસ અવેલેબલ સરળતાથી થઈ જાય. બરાબર, એક રીઝન એ બી છે કે એના કારણે મેરિટ ઊંચું જવાની શક્યતા વધારે, કારણ કે આજે 200-500 રૂપિયામાં કોઈ ઘરે બેઠા આરામથી તૈયારી કરી શકે કોઈ બી કોર્સની. ટેલેન્ટ હોય તો તમે જોબ સાથે બી પ્રિપરેશન કરીને આરામથી 100 આજુબાજુનો સ્કોર કરી શકો. એટલે પેલો ટાર્ગેટ તમારી પાસે હોવો જોઈએ સ્કોર કરવાનો 100. બરાબર, અને ડીવાયએસઓમાં 87 જગ્યા છે, એટલે પ્રિલિમ્સ કરવાથી જંગ જીતાય નહીં જાય, આ યાદ રાખજો. કારણ કે વિધિન 2 મંથનો સમયગાળો આપે, બરાબર, રિઝલ્ટ પછી. જે લોકો રિઝલ્ટની રાહ જોવાના છે ને એની વાત કરું છું. બાકી જેને આન્સર કી પ્રમાણે 100 થઈ જતા હોય, અથવા તો નો બી થાય, હું તો કહું એક વખત મેન્સની તૈયારી કરી લેવાય કે ગમે ત્યારે તમારી પ્રિલિમ્સ થાય ને તો તમને કામ આવે. આપણી મેઇન ભૂલ શું હોય છે ખબર, કે આપણે પ્રિલિમ્સના રિઝલ્ટની રાહ જોઈએ અને પછી મેન્સની તૈયારી શરૂ કરીએ, અને એ 2 મહિનામાં આપણી અધકચરી મેન્સ થાય. એના કરતાં બેટર છે કે આ વખતે એક નવો ઇનિશિયેટિવ તમે લેજો કે ભાઈ જેવી ડીવાયએસઓ પ્રિલિમ્સ પૂરી થાય તો સીધી મેન્સની તૈયારી કરવાની. બરાબર, પછી એવું નહીં કે એસીએફ પ્રિલિમ્સ આવે છે તો એનું વાંચવાનું, એનું બી વાંચવાનું, પણ અડધો દિવસ એને આપો, અડધો દિવસ મેન્સને આપો. જોબ કરતા હોય તો એ સવારે 2 કલાક પ્રિલિમ્સ વાંચે, સાંજે 2 કલાક મેન્સ વાંચે, પણ મેન્સ ઉપર ફોકસ કરવું જરૂરી છે. બીજું, ડીવાયએસઓની મેન્સ છે તો એની અંદર તમારે ટોટલ 4 પેપર છે, ગુજરાતી, અંગ્રેજી, GS1, GS2. જેટલું ધારો છો એટલું સહેલું નથી. અચ્છા, આમાં એક ફાયદો છે તમને કે 3 કલાકમાં તમારે ઓછા શબ્દો લખવાના છે એઝ કમ્પેર ક્લાસ 1-2 મેન્સ. બરાબર, કારણ કે ક્લાસ 1-2 મેન્સમાં એપ્રોક્સિમેટલી તમે જુઓ ને તો 3000 જેવા શબ્દો લખવાના 3 જ કલાક એમાં બી. અને આની અંદર તમારે આઈ થિંક 2000 શબ્દોની આસપાસ લખીને પેપર પૂરું થઈ જાય. એટલે એ એક ગેપ મળશે તમને. પણ અહીંયા કન્ટેન્ટ બી સ્ટેટિક વધારે પૂછે છે મેન્સની અંદર, એટલે તમે જ્યારે વાંચો ત્યારે એ ધ્યાન રાખવાનું છે. એટલે હું તમને વારંવાર કહું છું કે સિલેબસ બાજુમાં રાખીને બેસો, સિલેબસને ધ્યાનમાં રાખીને જ રીડિંગ કરું, અધરવાઇઝ મેળ નહીં આવે આપણું. એટલે આપણી પાસે જો આપણું સિલેબસ હશે ને તો આપણું કામ સરળતાથી થઈ જશે. તો બીજી વસ્તુ કે એક સવાલ અહીંયા જ હું લઈ લઉં કે ભાઈ પ્રી સાથે મેન્સ કરવી કે નહીં કરવી, આવો એક સવાલ હતો. તો હું કહું મેન્સ એને કરવી જોઈએ કે જેણે ઓલરેડી અગાઉથી પ્રિપેરેશન પ્રિલિમ્સની કરેલી છે. જો આ લેક્ચરમાં ઘણા બધા એવા લોકો હશે કે જેને એમ હશે કે ભાઈ મને તો પ્રી વિશે બધું ખબર જ છે, બરાબર. તો જેણે એક વખત બી મિનિમમ સબ્જેક્ટ વાંચી લીધા છે એ લોકોએ મેન્સની તૈયારી આજથી જ કરવી જોઈએ, મતલબમાં આવતીકાલથી. કારણ કે આજે તો આપણે આખી સ્ટ્રેટેજી લઈશું કે કઈ રીતના કયો સબ્જેક્ટ કેવી રીતના વાંચવું. પણ હું 2 પાર્ટ પાડું છું. એકદમ ફ્રેશર્સ છે એ લોકો મેન્સને હમણાં થોડાક બચે, એ લોકો પહેલા એક વખત છે ને આખું વાંચો, સબ્જેક્ટથી પરિચિત થાવ, કારણ કે એ લોકો મેન્સ કરવાની જરૂર નથી જે એકદમ ફ્રેશર્સ છે, બરાબર. પણ જેને એક પણ વાર સિલેબસની પૂરી તૈયારી કરેલી છે ને એ લોકો મેન્સ જોડે કરી શકે છે. એટલે આ એક કેટેગરી તમે ધ્યાનમાં રાખજો કે તમારે શું કરવાનું છે. ઓકે, મેં તમને કીધું એમ તમારે એક ધ્યાનમાં રાખવાનું છે જે લોકોએ ઓલરેડી જીપીએસસી નો સિલેબસ એક વખત વાંચેલો છે એ બધા લોકોએ મેન્સ જોડે કરવાની છે. અને જે લોકો એકદમ ફ્રેશર્સ છે એ એક વખત જીપીએસસી નો સિલેબસ આખો વાંચ્યા પછી મેન્સ કેવી રીતના કરવાની ત્યાં સુધીમાં હું ફ્રી થઈ જઈશ, પછી આપણે એની ઉપર ફોકસ કરશું. બીજું કે માની લો કે ફર્સ્ટ કેટેગરીમાં તમે આવો છો કે જેને પ્રિલિમનો સિલેબસ કવર કરી લીધો છે અને જોડે મેન્સ કરવાની છે, તો એ ગુજરાતી અંગ્રેજી ન કરે. તમે મેન્સ કરો તો GS1 GS2 ના સબ્જેક્ટની કરો. ક્લિયર? એમાંય અત્યારે જે સબ્જેક્ટ લેવાના છે એ પબેડ અને એથિક્સ નો હોવા જોઈએ. અત્યારે તમારા સબ્જેક્ટ GS મતલબમાં પોલિટી, હિસ્ટ્રી, બરાબર, જીઓગ્રાફી, આવા જે સબ્જેક્ટ છે ને એને જ તમે લો. એનાથી શું થશે કે તમારા પ્રિલિમના ફેક્ટ રેડી થશે અને મેઇન્સ માટે તમારું રેડી થશે.
એટલે તમારે આ બાબતને ક્લિયર ધ્યાન રાખવાનું છે. ઓકે, તો અચ્છા બોલવું ઈ ખબર પડે છે ને કે ઉપરથી જાય છે? શું કરવાનું એ સમજ પડે છે તમને લોકોને? કે જે તમારે ધ્યાન રાખવાની બાબત છે ને એ મેં તમને કીધું ઈ જ છે, બીજું કઈ નથી. બરાબર, વાંચતા તો બધાને આવડશે. બીજું કે બુક લિસ્ટ કોઈ હું આપવાનો નથી, છતાંય હું વચ્ચે વચ્ચે કહીશ તમને, આમ સાંત્વના મળે, ઘાસ સરે બુક કહી દીધી. બાકી બુક લિસ્ટ કોઈ આપવાનું નથી. યુટ્યુબ આખું બુક લિસ્ટોથી ભર્યું છે, જેને જે મનમાં આવે એ જોઈ લે. મારા મતે પ્રિલિમ્સ માટે કોઈ પ્રોપર બુક લિસ્ટ હોવું ના જોઈએ. તમને જે માર્કેટમાંથી બુક ઉઠાવો ને એ વાંચી લો, કમસે કમ એક વખત વાંચો અને વ્યવસ્થિત વાંચો. એકને એક બુકને વારંવાર રિવાઇઝ કરો તો એ પ્રિલિમ્સ થઈ જાય આરામથી. બરાબર, મેઇન્સ માટે કંઈક અલગ કન્ટેન્ટની જરૂર પડે છે, એ આપણે મેઇન્સ વખતે પ્રોપર એની ઉપર ડિસ્કસ કરશું. પણ અત્યારે જે તમારું ફોકસ હોવું જોઈએ ને એ મેં તમને કીધું એમ કે જે લોકો જીપીએસસી મેઇન્સ જે લોકો જીપીએસસી મેઇન્સની તૈયારી કરવાના છે ને એ લોકો ખાસ ધ્યાન રાખે. અચ્છા, શું થયું? તો એ એક ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો પેલું જે નોર્મલ પ્રશ્ન હતા એ તમારા પૂરા, કે ભાઈ સાથે સાથે મેઇન્સ કરવી જોઈએ કે નહીં, 75 દિવસમાં કેવી રીતના ડીવાયએસઓ કરવાની હમણાં જોઈએ. 75 દિવસમાં થઈ જાય કોનાથી ન થાય. બરાબર, પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી 87 સીટ છે, એટલે 400 માંથી આરામથી તમે અગર જનરલ કેટેગરીમાં આવવા માંગો છો તો મેઇન્સની અંદર તમારે 250 પ્લસનો ટાર્ગેટ રાખવો પડે ડીવાયએસઓ મેઇન્સ કરવા માટે. બરોબર, અને 250 પ્લસ કેમ થાય એ તમે 4 સબ્જેક્ટમાં ખાલી ડિવાઈડ કરી જુઓ કે 60-65 માર્ક લાવવાના થાય ઓન એન એવરેજ. બરાબર, તો એ 65 માર્ક લાવવા સહેલી વાત નથી. એક વખત પેપર લખી જોવો એટલે આઈડિયા આવે. અને જેનું અંગ્રેજી નબળું છે ને એક વખત લખીને બતાવો, ખબર પડે કે કેવી રીતના માર્ક્સ આવે છે. જો કોઈના સાંભળવાથી કે કોઈ આઈડિયલ બનાવીને આ તે એવું કરીને કોઈ તૈયારી ન કરે. બરાબર, આપણે આપણી કેપેસિટી જાતે ખબર હોવી જોઈએ. એક દિવસમાં કેટલું આઉટપુટ આવે છે એ આપણા સિવાય કોઈને ખબર ન પડે, યાદ રાખજો. સમજી ગયા? એ આપણે જ શીખવું પડે કે આપણે એક દિવસમાં કેટલું વાંચી શકીએ છીએ. પછી આપણે આપણી મુજબ ટાઈમ ટેબલ બનાવવું પડે. એટલે કોઈ એવા વહેમમાં નહીં રહેતા. જો સમય વેડફાઈ જશે ને તો પછી તમને ઘણા બધા વિચારો આવશે, કામ કરી નાખું, તેમ કરી નાખું. હું ખાલી તમારો આ સમય બચાવવાની જ વાત કરું છું કે તમારે સમય બચાવવાનો કઈ રીતના છે. એટલે એ એક તમે ખાસ એટલે એ તમારે મેઇન ફોકસ કરવાનું છે એની ઉપર કે ભાઈ જે તમારો ગોલ છે ને એને તમારે જ વળગી રહેવું પડશે અને તમારે જ એનાલિસિસ કરવું પડશે. સ્વ એનાલિસિસ જેને કહેવાય, એ થયા પછી તમે એટેમ્પ આપજો. એ સિવાય કોઈ આડકતરી રીતના તમે તૈયારી કરીને કૂદી ન જાઓ. કારણ કે પ્રિલિમ્સ થઈ ગઈ તો 2 મહિનામાં મેઇન્સ કરવી ને ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ એટલે ઇમ્પોસિબલ જ છે. હું તમને કહી દઉં ને, કોક એવો હશે કે જે ભાગ્ય આ બધા સબ્જેક્ટોને રિવાઇઝ કરી શકે. એટલે અત્યારથી એવું પ્લાનિંગ કરજો. મને તો ખબર નથી 75 દિવસ છે કેટલા છે, પણ હું તમને કહું છું કે 75 દિવસ આ લઈ લો, 2 મહિના એના પછીના રિઝલ્ટના લઈ લો તો 30 ને 30 60 દિવસ, 135 ડેઝ આઈ થિંક તમારી પાસે હોય. ફરી પાછા તમને 60 દિવસ મળે તો 130 ડેઝનું ટાઈમ ટેબલ બનાવો પ્રિલિમ્સના રિઝલ્ટ સુધીનું, કે ત્યાં સુધીમાં મેઇન્સ કેવી રીતના કરવી. પછી તમારે ખાલી એના પછીના 60 દિવસમાં રિવિઝન કરવું પડે ને, એવી રીતના તૈયારી કરજો. અધરવાઇઝ તમે નહીં પાસ થાવ. આ બહુ ફેક્ટ હું તમને કહું છું. અને કટ ઓફમાં આવવા તૈયારી ન કરો. પ્રિલિમ્સમાં કટ ઓફમાં આવવા તૈયારી કરવાની છે, પણ મેઇન્સમાં કટ ઓફમાં આવવા તૈયારી ન કરો. મેઇન્સમાં કટ ઓફમાં આવશો પણ મેરિટમાં નહીં આવો. એટલે મેઇન્સમાં
87 માંથી માની લો કે 20 કે 30 સીટ જનરલ કેટેગરીની હોય ને તમે જનરલમાં આવતા હોય તો એ 20 માં આવવાની મહેનત કરવી પડશે. એ જોઈને તમારે અત્યારથી તૈયારી ને અત્યારથી તમારે હોસલો તમારો રાખવો પડશે. જાતે મોટિવેટ એટલું રહેવું પડશે કે ભાઈ ટોપ 20 માં મારે આવવાનું છે. એટલે જેની જે કેટેગરી હોય એ કેટેગરી વાઇઝ સીટ ગણી લેવાની અને એ સીટમાં પહેલા જોઈ લેવાનું કે આમાં આપણે આવીએ એમ છીએ, નો આવીએ એમ હોય તો એ પ્રમાણે તમારે મહેનત કરવી પડશે. બાકી તમે કોઈ એમને કૂદી નહીં જતા ચલો ડીવાયએસઓ આવી, કારણ કે શ્રાવણ મહિનામાં જેમ તહેવારો આવે ને એમ જીપીએસસી માં ફોર્મ ભરવાના તહેવાર આવે અને એ તહેવારો હવે દર 15 તારીખે શરૂ થઈ ગયા છે. સમજી ગયા કે દર 15 તારીખે જીપીએસસી ના ફોર્મ ભરાય એટલે આપણે શ્રાવણ મહિનાની જેમ પરીક્ષાના ફોર્મ ભરવાના છે. સમજી ગયા ને તમે? તો એવું ના થવું જોઈએ કે ભાઈ આપણે શ્રાવણ મહિનો પાડી લીધો. એ ઇમ્પોસિબલ વસ્તુ છે. તમારે ફેક્ટ સ્વીકારવા પડશે કે ભાઈ આપણે જે પ્રિલિમ્સ છે એ અગર ક્રેક કરી લઈએ છીએ તો મેઇન્સમાં આપણે કેપેબલ છીએ, અને ના હોય તો નો થાય એવું હું નથી કહેતો, એ બધું શક્ય છે. પણ એ મહેનત તમારે આવતીકાલનો સૂર્યોદય થાય ને ત્યારથી કરવી પડશે. પછી સેશન લેવાનું મેઇન હેતુ જ આ હતું. બીજા ઘણા બધા અનુભવો થયા છે મને કે ક્યાં ક્યાં કચાશ રહી જાય છે, એ આપણે પછીથી શેર કરશું. બટ ડીવાયએસઓ માટે જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અચ્છા આટલું જ હતું બરોબર. મેઇન્સ હું તમને કહું છું ને કે આવતીકાલે તમે ફરજિયાત, અને બીજું કે 3 કલાક ફરજિયાત લખવાનું રાખો. ભલે તમે તમારી નોટ્સ બનાવતા હોય, સમજી ગયા, ભલે તમે શોર્ટ પોઈન્ટ્સ લખતા હોય, પણ લખવાનું રાખો. ડેઈલી 3 કલાક નહીં લખો ને તો છેલ્લે પેન નહીં ચાલે, અને જેનું પેપર અધૂરું રહી ગયું એનું રિઝલ્ટ અધૂરું રહી જાય. આ શબ્દ યાદ રાખજો. લખવામાં જે ડર લાગે છે ને, એક તો હું તમને કહું ને, ડરવાની કોઈ જરૂર નથી. એવો કોઈ સબ્જેક્ટ નથી કે તમે આન્સર ટેકલ ન કરી શકો, પણ થોડુંક વધારે રીડિંગ, એને સમજીને વાંચવાનું છે. અને કરંટ પર્સપેક્ટિવથી કેવા ડિસિઝન લખવા જોઈએ, અંદર કેવા નિષ્કર્ષ લખવા જોઈએ, કન્ક્લુઝન કેવું લખવું જોઈએ, એ એક આવડત જનરેટ કરવાની છે. સમજી ગયા ને? બાકી લેખિત કોઈ અઘરી વસ્તુ નથી. લેખિતમાં મનમાં આવે લખો ને, ગમે એ લોકો પાસ થઈ જાય છે તો આપણે તો થઈ જ જાય. બસ એક ધ્યાન એ રાખવાનું છે કે ટોપિકને રિલેવન્ટ લખાણ હોવું જોઈએ. મેં ફેલ થયા ને એની સપ્લિમેન્ટરી વધારે જોઈ, પાસ થયા એના કરતા. ફેલ થયા એમાં સૌથી મેજર ઇસ્યુ મેં જે જોયો છે એ એક જ છે કે એ લોકોને સવાલ સમજ જ નથી પડી. સમજી ગયા? અને જેને સવાલ વાંચ્યો નથી અને એમને એમ જવાબ લખ્યો છે, એ બધાનું નામ ફેલના લિસ્ટમાં છે. એટલે તમારી ધ્યાન રાખવાનું છે કે ભાઈ મેઇન્સ એટલી કોઈ અઘરી વસ્તુ નથી. મેઇન્સ એકદમ ઈઝી છે. આપણે એને ઈઝી બનાવી દઈશું નહીં હોય તો. તમે જોજો, ખાસ કરીને જે આ ભાષાના વિષય છે, જીએસના વિષય છે, એ બહુ સહેલા વિષયો છે. પણ મેં તમને કીધું એમ કે તમારે એક કન્ક્લુઝન અને ક્વેશ્ચનને શરૂઆત કરવાની જે આવડત કરવાની છે ને, આવડતનો વિકાસ કરવાનો છે, એ તમારે અહીંયાથી જ આવશે. કે તમે જ્યારે પ્રિલિમ્સ વાંચો છો ત્યારે તમારી સામે એવા ફેક્ટ બી આવશે કે જે તમારે મેઇન્સમાં સ્ટાર્ટઅપ કરવામાં કામ આવશે. જેમ કે કોઈ રિપોર્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે, કે ભાઈ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે, તો કે ભાઈ ભારત 46માં ક્રમે છે અને આટલા આટલા ઇન્ડિકેટર છે, એ મુજબ ભારતનો આટલામો ક્રમ છે. તો એ તમને સ્ટાર્ટિંગમાં કામ આવશે. તમે માની લો કે કોઈ સસ્ટેનેબલ ગોલ યાદ રાખેલા છે, આ તે પ્રિલિમ ફેક્ટ કોઈ બી યાદ રાખ્યું છે, તો એ તમને કન્ક્લુડ કરવામાં કામ આવશે. સમજી ગયા? એન્વાયરમેન્ટ રિલેટેડ મોદી સાહેબનું પંચામૃત યાદ રાખ્યું છે. અમુક જે ટાર્ગેટ તમે યાદ રાખ્યા છે પ્રિલિમ્સમાં તો કામ આવશે જ તમને. લાસ્ટમાં તમે કન્ક્લુડ કરવામાં લખી શકશો. એટલે અત્યારથી તમે શોર્ટ નોટ્સ બનાવવાની ટ્રાય કરજો કે છેલ્લે તમારે મેઇન્સમાં ફેક્ટ લખવા માટે શોર્ટ નોટ્સ નો બનાવવી પડે. એ શોર્ટ નોટ્સ તમે અત્યારે પ્રિલિમ્સનું વાંચો છો ને ત્યારથી જ રેડી કરતા જાઓ કે આ ફેક્ટ મારે એસએમાં કામ આવશે, પછી જીએસમાં કામ આવી જશે. એવી રીતના એવું લાગે તો ડિવાઈડ કરતા જાઓ. અને હું કહું ત્યાં સુધી બને ત્યાં સુધી વ્હાઇટ પેજમાં અલગ અલગ લખો, એટલે છેલ્લે તમારે એન્વાયરમેન્ટ હોય તો એન્વાયરમેન્ટના ભેગા કરી નાખો, પોલિટીના ફેક્ટ ભેગા થયા હોય તો બધા પેજ પોલિટીના ભેગા કરી દો. આવી રીતના લખો. એવું નહીં કે એક નોટ લીધી, ઘણા લોકોને મેં એવા જોયા છે કે એક નોટ લીધી ને એક નોટમાં બધું ઠપકારે, ગણિત એમાં હોય, ગુજરાતી એમાં હોય, અંગ્રેજી એમાં હોય. એવું ના કરો, કારણ કે છેલ્લે તમારે GS2 વાંચતા હશો તો એ દિવસે તમારે ખાલી એટલા જ પેજ વાંચવાના.
એ વચ્ચે વચ્ચે તમે પન્ના ફેરવો ને તોય તમારું દિમાગ ખરાબ થઈ જશે. એટલે જે તૈયારી કરો છો ને પરફેક્ટ કરો, અધરવાઇઝ ન કરો. અધરવાઇઝ તમે ગેપ લઈ લો, શાંતિથી આરામ કરો, મજા કરો ને વાહ વાહ. અને આમાં એટલું બધું કઈ દમ નથી. કોઈ એમ કહેતું હોય ગવર્મેન્ટ આમ ગવર્મેન્ટ તેમ ફલાણું હું, એની ઉપર તો બહુ લાંબી ડિસ્કશન થાય એમ છે, પણ એને હમણાં આપણે અવોઇડ કરીએ. પણ તમે જે કરો ને બેસ્ટ કરવાની ટ્રાય કરજો, અને મેઇન્સ રિલેટેડ કરવાની ટ્રાય વધારે કરજો, કારણ કે એ તમને પરિણામ અપાવશે. બરોબર ને? ડીવાયએસઓ ની 40,000 સેલેરી લેવી હોય તો મેઇન્સ ઉપર ફોકસ કરવું ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ તમને છે ને સમજ નહીં પડે, બીજું કઈ નહીં. એટલે તમે એક ફોકસ કરી લેજો. તમારી સામે 4 પેપર છે. હવે રહી વાત અંગ્રેજીની, ઘણા બધાને એવું હશે કે મારું અંગ્રેજી કાચું છે, બરોબર? તો જેનું અંગ્રેજી કાચું છે ને એ લોકો શું કરશે કે ગુજરાત પાક્ષિક અંગ્રેજીમાં આવે છે, તો તમે ડેઈલી એક ટોપિક અંગ્રેજીમાં વાંચો. અચ્છા, એક હું પ્રશ્ન પૂછું, તમારામાંથી ન્યૂઝપેપર કેટલા વાંચે છે? ડેઈલી ન્યૂઝપેપર વાંચતા હોય? અચ્છા, એક બે જણા જ વાંચો છો ન્યૂઝપેપર, બીજું કોઈ નહીં વાંચતું? અચ્છા, હું પૂછું એનો જવાબ આપજો, તો મને કઈક ખબર પડે કે તમને શું કેવું શું ન કેવું. તમારી પાસે થંબની નિશાની છે એટલે થંબ મારી શકો. આપણે એક બે કેટેગરી પાડી દઈએ, જેમ કે ન્યૂઝપેપર કેટલા વાંચે છે? તો કે મને તો 2 થંબ દેખાણા, વધારે હોય તો ખબર નહીં. અચ્છા, એવા કેટલા છે જે ન્યૂઝપેપર એ વાંચતા હોય ને કરંટ અફેર નું મેગઝીન એ વાંચતા હોય? એવું કોઈ છે? એવું કોઈ નથી. એનો મતલબ એવો થયો બીજા કોઈ કઈ વાંચતા જ નથી. ન્યૂઝ તો અહીંયા એક સુધારો કરવાનો છે. એ સુધારો શું છે? જો આપણે ટાઈમ બચાવવાની વાત કરીએ, બરાબર, ન્યૂઝપેપર હમણાં કોઈ ન વાંચો. બધા એમ કે ન્યૂઝપેપર વાંચવું પડે, આ તે ફલાણું. એની કોઈ જરૂર છે નહીં. તમે અગર કરંટ અફેરનું મેગઝીન વાંચો છો ને, તો આપણું જે રિલેવન્ટ હોય છે, ડિપેન્ડ કરે છે મેગઝીન કઈ વાંચો છો. પછી તમે કોઈ હાલતું ફાલતું ટેલિગ્રામમાંથી ઉઠાવી લીધું ને પછી એમ કેવું તમે તો ના પાડી હતી વાંચતા નહીં એમ. હું એક નામ પ્રિફર કરતું, દ્રષ્ટિનું મેગઝીન આવે છે, બરાબર, અને એક ગુજરાત પાક્ષિક આવે છે. અગર તમે આ બે ડાયરેક્ટલી વાંચી લેશો ને તો કોઈ ન્યૂઝપેપર વાંચવાની જરૂર નથી. એવું લાગે ને તો પરીક્ષાના સમયે આમ તો નહીં, છોડો ને, આ બે ઇનફ છે. પ્રિલિમ્સ પાસ કરવા માટે બે ખાલી વાંચી લો. લગભગ જે ટોપિક આપણા રિલેવન્ટ છે ને એ જ તમને એમાં જોવા મળશે. એની પાછળ તમે કદાચ 1 કલાક 2 કલાક પૂરી મેગઝીન વાંચવાની ટ્રાય કરશો ને તોય સારું. પણ તમે પેપરમાં શું કરશો ખબર? પેપરમાં વાંચવા કરતા ન વાંચવાનું વધારે વાંચશો, અને ડિટેલમાં વાંચશો, ઊંડાણથી વાંચશો. ચાલુ આજે મારી શેરીમાં થયું, હું ગોતીને રહું, પોલીસ ગોતે નહીં પહેલા હું ગોત લઉં. સમજી ગયા? તો ઈ એક રોંગ પર્સપેક્ટિવ છે આપણું વાંચવાનું. એટલે તમે ઈ એંગલથી કોઈ વાંચશે નહીં. એટલે હું તમને ના પાડું છું. સમજી ગયા? કે ભાઈ તમે દ્રષ્ટિનું હિન્દી મેગઝીન, ઇંગ્લિશ વાંચતા હોય તો ઇંગ્લિશ મેગઝીન, અને ગુજરાત પાક્ષિક, આ બે વાંચી. તમને જે લેંગ્વેજ પ્રિફર કરવામાં ગમતી હોય, મતલબમાં જે લેંગ્વેજ આવડતી હોય એ લેંગ્વેજમાં તમે કાં તો દ્રષ્ટિ અને પાક્ષિક બે વાંચો. ન્યૂઝપેપર ન વાંચો, કારણ કે મને એવો અનુભવ છે કે આપણે છે ને, હવે મારે કેવું હોય ખબર, કે સોશિયલી શું બનતું હોય વધારે વંચાઈ જાય, જેનું કોઈ કામ જ નથી, ઇરરિલેવન્ટ ટોપિક હોય, એની સાથે કોઈ મતલબ જ નથી. અને પછી મને એમ થાય કે મારું તો આટલો બધો સમય નીકળી ગયો. એની જગ્યાએ જો દ્રષ્ટિની મેગઝીન 1 કલાક વાંચી લેશો ને તો પ્રિલિમ્સ, મેઇન્સ, ઘણા બધા ટોપિક તમને મળી જશે. એસેના ટોપિક મળી જશે. આજકાલ દ્રષ્ટિની મેગઝીનની અંદર લગભગ ટોપિક બધા કવર કરી લે છે. એસે, મેઇન્સ, પ્રિલિમ્સના શોર્ટ પોઈન્ટ્સ, મેઇન્સના શોર્ટ પોઈન્ટ્સ, કેટલું વાંચવું, શું વાંચવું, લગભગ બધું એમાં મળી છે, બરાબર. પછી તમે વિઝન વાંચતા હોય તો વિઝન બી વાંચી શકો, પણ દ્રષ્ટિનો આપણને અનુભવ છે એટલે એ એક સારી મેગઝીન છે. આ કોઈ બ્રાન્ડિંગ નથી થતું અહીંયા, હું વાંચું છું એટલે હું તમને કહું છું. અધરવાઇઝ જેણે કરંટ અફેરનો કોર્સ લીધો છે
એને હું અહીંયા સ્પષ્ટ ના પાડી દઈશ કે એ લોકો કરંટ અફેરના નામે કંઈ ના કરે. સમજી ગયા? એ લોકોને એક સબ્જેક્ટ આપણે કેન્સલ કરી નાખો, એને હું કરાવી દઈશ. હું જેટલું કરાવું એને ખાલી રોજ રિવિઝન કરી શકો ને એટલો સમય તમારે પાસે રાખજો. બાકી તમારે કશું કરવાની જરૂર નહીં, કારણ કે એની અંદર પીઆઈબી ના સર્વેથી માંડીને લગભગ આપણે બધું કવર કરી લઈશું. એટલે તમારે લગભગ એસીએફ સુધી કોઈ પ્રોબ્લેમ ના આવે. બરાબર? તો એ એક વસ્તુ તમે ધ્યાન રાખજો. એમાં જેણે જે કરંટ અફેરની બેચ જોઈન્ટ કરવાના છે, હું તમને ફૂલ્લી ચેલેન્જમાં રહીને કહું છું કે એ તમે છોડી દો. કરંટ અફેરને હમણાં તમે કરશો જ નહીં, એનો સમય તમે બીજાને આપી દો. આપણે 5 સપ્ટેમ્બરથી જે શરૂ કરવાના છે એની અંદર લગભગ ડીવાયએસઓ કે એસીએફ 1-2 રિલેટેડ જ કરાવવાનું છે. એટલે મારે પાછળ એટલો ઓછો લોડ, તો એ પ્રમાણે લગભગ આપણે આખું કવર કરી લઈશું. તો એ એક તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર? હવે આપણે સિલેબસ ઉપર આવી જઈએ. બરોબર? તો ડીવાયએસઓ નો સિલેબસ છે ને થોડોક નાનો સિલેબસ છે, 1-2 જેટલો વધારે નથી. પણ મોસ્ટ ઓફલી તમે જુઓ તો સિંધુ ખીણની સભ્યતા, તો સિંધુ ખીણની સભ્યતામાં વારંવાર પ્રશ્નો કેવા પૂછાય છે હિસ્ટ્રીના, એ તમારે બેકગ્રાઉન્ડ જોવું પડશે. સમજી ગયા? તો હું માનું છું ત્યાં સુધી સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કોઈના પ્રશ્નો ખોટા પડવાના ચાન્સીસ ઓછા. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાંથી ચાન્સીસ ઓછા, મૌર્ય ગુપ્તમાં ઓછા. આપણે પાછા ક્યાં પડીએ ખબર? સાઉથના જે રાજ્યો હતા ને એમાંથી, રાજવંશો હતા એમાંથી. સમજી ગયા? જેમ કે ચોલ વંશ, પલ્લવ વંશ, પાંડ્ય, આ બધામાંથી ક્વેશ્ચન આવે ને ત્યારે આપણને નથી ખબર પડતી. એટલે એ એક વસ્તુનું આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજું છે કે જે સિલેબસ છે એ પ્રમાણે ટોપિક લો, એના સિવાયના કોઈ ટોપિક વાંચશો નહીં. દાખલા તરીકે આમાં ચોલા અને પલ્લવ વંશ છે, તો તમે પાંડિયન, ચેર ને આ તે વાંચો એનો કોઈ મતલબ નથી. આ હું તમને સિલેબસ શોર્ટ કરવાની વાત કરું છું. સિલેબસનો એક ટોપિક ઉઠાવો, વાંચી લો. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા છે, તો પેલા એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, પેલા એક શોર્ટ પોઈન્ટ્સ બનાવી નાખો. આ બી મેઇન્સનો એક ક્વેશ્ચન બની જાય. ખાસ કરીને જે વધારે સવાલો પૂછાય છે એ સ્થળો ઉપરથી, તો તમારે સ્થળો ગોખવા પડશે. જેમ કે દેસલ પર ક્યાં આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે, આવા ક્વેશ્ચન એ લોકો વધારે પૂછે છે. સમજી ગયા? બાકી લાક્ષણિકતાઓમાંથી સેન્ટેન્સ વાળા પ્રશ્નો બની શકે, અને સ્થળો છે એમાંથી જોડકા વાળા પ્રશ્નો બને. તો જ્યારે તમારી સામે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો આવે એટલે તમારે કાં તો એને સ્ટીકી નોટ બનાવી લો, ગમે તમને રોજ દેખાય ને એવી રીતના જોડકા જોડો, એવી રીતના કે કોઈ પણ રીતના તમે તમારી ચાવી બનાવીને યાદ રાખી શકો. આ પ્રિલિમ્સની બેસ્ટ એક ટ્રીક છે કે તમે રોજ એનું રિવિઝન કરશો ને તો જ યાદ રહેશે. અધરવાઇઝ પ્રિલિમ ફેક્ટ યાદ રાખવા એટલો ખેલ નથી. 75 ડેઝની અંદર આ જ કરવાનું છે. સમજી ગયા તમે? કે જે ટોપિક છે એ ટોપિકમાં જે પોઈન્ટ યાદ નથી રહેતા એને તમારી સામે રોજ જોવો, અથવા તો બુકમાં લખીને રાખો. રોજ સવારે ઉઠીને એક વખત રિવાઇઝ કરી લો. જે યાદ નથી રહેતું એને, જે યાદ છે એને લખીને કાંઈ કામ નથી. તમને બધાને ખબર છે કે સિંધુ ખીણની સભ્યતા એક માતૃ સત્તાત્મક સમાજ ધરાવતી હતી. બરાબર? તો એ લાક્ષણિકતા લખવાની કોઈ જરૂર નથી. નગરીય સભ્યતા હતી, બધાને ખબર છે, લખવાની જરૂર નથી. તમને બધું આવડે જ છે. પણ પૂર્વમાં દુર્ગમાં શું હતું, પશ્ચિમના દુર્ગમાં શું હતું, સાઉથમાં દુર્ગ ક્યાં જોવા મળે છે, આવા તથ્યો કદાચ તમને નહીં ખબર હોય તો એવા તથ્યો જ નોટ્સ બનાવો. બાકી તમને અમુક વસ્તુ તો એવી છે કે જેને એક બે વખત સિલેબસ વાંચ્યો છે એને તમને યાદ જ રહેવાનું છે. એ પાક્કી વાત છે, એ તમને ભૂલાવાનું નથી. તો તમે એવી વસ્તુ ઉપર જ ફોકસ કરજો કે જે તમને કામ આવે. મતલબમાં જે તમે નોટ્સ બનાવીને જે તથ્ય તમને નથી ખબર એ તથ્ય જ તમારો પરીક્ષામાં જવાબ ખોટો પાડે. બીજું કે જ્યારે તમે હિસ્ટ્રી વાંચો છો તો હિસ્ટ્રી વાંચીને તરત એના પ્રશ્નો સોલ્વ કરવાનો ટ્રાય ન કરો. તરત તમને આવડશે એ વાત પાક્કી છે, પણ એક અઠવાડિયાના ગેપ પછી પ્રશ્નો સોલ્વ કરવાનો ટ્રાય કરો. અને જેને પ્રિલિમ્સ નથી થવાનો ડાઉટ છે એ લોકો વધારેમાં વધારે પ્રશ્નો કરજો. સમજી ગયા? બીજી વસ્તુ કે જેને એવો ડાઉટ છે કે ભાઈ મને બધા ટોપિકમાં ગૂંચવડા ભર્યું લાગે છે, આમ તેમ, એની માટે બેસ્ટ ઉપાય એ છે
કે જે તથ્યો નથી આવડતા એ તથ્યોની એક અલગ શોર્ટ નોટ્સ બનાવી લો અને એ તથ્યોને વારંવાર જુઓ. જ્યાં તમારી ભૂલ પડે છે એનું સોલ્યુશન પ્રશ્નોનું સોલ્યુશન જ છે. અને એ સોલ્યુશન કરવા માટે તમે ગમે ત્યાંથી પ્રશ્ન ઉઠાવો જેમાં તમને પ્રોપર અને ચોક્કસ આન્સર આપ્યો હોય. જેમ કે દ્રષ્ટિની પ્રિલિમ્સની ક્વેશ્ચન આન્સર બુક છે, હિન્દીમાં છે. અગર જો તમે હિન્દી પ્રિફર કરતા હોય તો એ લઈ શકો. એમાં તમને ક્વેશ્ચન બહુ બધા મળી જશે ટોપિક વાઇઝ. પણ મેં તમને કીધું એમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ વાંચ્યા પછી તરત નો આપી દો એના ક્વેશ્ચન. એક વીકનો સમય લો કે તમારી જે સ્ટોરેજ કેપેસિટી કેટલી છે અને ફરીથી તમે એને કેટલું રિવાઇઝ કરી શકો છો એ તમને આઈડિયા આવશે. પછી મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય છે તો મોસ્ટ ઓફલી તમે જુઓ એના સવાલ છે ને એની પ્રશાસનિક સ્થિતિ પરથી બને છે. સમજી ગયા કે પ્રશાસનિક મોડલમાં કયા કયા અધિકારીઓ હતા, મોસ્ટ ઓફલી પ્રશ્નો એના આવા રહ્યા છે. તો એવી રીતના વાંચો કે ભાઈ આમાં મારે આ પર્ટિક્યુલર ટોપિકમાંથી જ પ્રશ્નો આવે છે તો એ વાંચવાનું છે. બૌદ્ધ ધર્મ જૈન ધર્મ છે તો બૌદ્ધ ધર્મ જૈન ધર્મમાં એનું સાહિત્ય આવી જાય, બરોબર. બૌદ્ધ અને જૈન ધર્મની શિક્ષાઓ આવી જાય કે એને કઈ કઈ શિક્ષાઓ આપેલી છે. તો એ બસ એ જે પ્રોપર ફંડા છે ને એને ક્લિક કરો ટોપિક વાંચતી વખતે. અને બે મોડમાં વાંચવાનું. પ્રિલિમ્સ મોડ વાંચતા હોય ને ત્યારે ફેક્ટ ને ફોકસ વધારે કરવાનું. અને જ્યારે હું તમને કહું છું કે મેઇન્સ મોડમાં વાંચો છો તો ત્યારે સેન્ટેન્સ લખાય ને એવી રીતના શોર્ટ નોટ્સ બનાવીને તમારે શબ્દોને યાદ રાખવાનું. એટલે આ એક ખાસ તમે જોજો. બીજું કે ગુજરાતના મહત્વના રાજવંશો છે તો એની તો આખી એક ગુજરાતના રાજવીઓ કરીને બુક છે ગ્રંથ નિર્માણની, એ તમે વાંચી શકો. પણ એમાંય છે ને પ્રોપર અમુક અમુક જ વાંચો તમે. જેમ કે મોરબી થઈ જાય, જામનગર થઈ જાય, વડોદરા થઈ જાય, મતલબ ગાયકવાડ. બસ આવા 4-5 રાજાઓ વાંચી લો. મોસ્ટ ઓફલી પ્રશ્નો એમાંથી રિપીટ થાય છે. બીજા નથી વાંચવાના એવું નથી કહેતો, એક વખત વાંચી લેવાના. પણ જે વારંવાર રિવાઇઝ કરવાના છે ને તો આવા 3-4 કરી લો. વારંવાર એમાંથી જ પ્રશ્ન આપણને જોવા મળે. પછી ચોથા નંબરનો ટોપિક છે યુરોપિયનોનું આગમન. યુરોપિયનોના આગમનમાંથી પ્રિલિમ્સના પ્રશ્ન વધારે બને, આ યાદ રાખજો. યુરોપિયનોનું આગમન એટલે એમાં ક્રમ પૂછાય કે પહેલા કઈ યુરોપીય પ્રજા આવી. આવા પ્રશ્નો તમને હિસ્ટ્રીમાં બને એટલે એક ક્રમ લખી રાખો કે ભાઈ પહેલા પોર્ટુગીઝ આવ્યા, બરાબર. એવો આખો એક ક્રમ લખો અને એની વચ્ચે જે જે ઇન્વેન્શન થયા હોય, મતલબમાં જે કોઈ નવું લાવ્યા હોય એની એક ક્રમની યાદી તૈયાર કરો. બસ આવું લખીને રાખજો. એક બે સેન્ટેન્સ જ નીકળશે, વધારે નહીં નીકળે. અને કન્ફ્યુઝન વાળા પોઈન્ટ આ જ હશે. તમે જુઓ તમને સૌથી વધુ કન્ફ્યુઝન થતું હોય ને તો હાયરાર્કી વાળા પોઈન્ટમાં હોય કે તમને જ્યારે ઈસવીસન પ્રમાણે ક્રમ પૂછી નાખે અથવા તો કયા ક્રમમાં. ખાસ કરીને ગાંધીજી વાળામાં કન્ફ્યુઝન વધારે થાય કે માની લો કે તમને એમ કહી દીધું કે ભાઈ 1935 થી લઈને 1947 વચ્ચે કયા કયા કમિશનો આવ્યા, તો નીચેના કમિશનોને સમય સારણી મુજબ ક્રમમાં ગોઠવો. તો ત્યાં કન્ફ્યુઝન વધારે થશે. તો એક હાયરાર્કી બનાવી દો ને પહેલેથી ને, એક યુરોપિયન પ્રજાની હાયરાર્કી બનાવી દો, બરાબર. એવી જ રીતના એક હાયરાર્કી ગાંધીજીના જે રૂલિંગ વખતની છે એ બનાવી દો. રૂલિંગ તો ના કહેવાય, આંદોલન વખતની છે એ બનાવી દો. એક તમે આદિવાસી વિદ્રોહ જે થયા છે એની એક હાયરાર્કી બનાવી નાખો. જો આ વખતે આદિવાસી વિદ્રોહમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે, આ એક ખાસ ધ્યાન રાખજો, બરાબર. ગુજરાતના વિશેષ સંદર્ભમાં છે તો ત્યાં તો તમે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નામો યાદ રાખવાના છે કે કોણ કોણ ભાગીદાર હતું, બરાબર. એવા પ્રશ્નો પૂછાઈ શકે. પછી ભારત અને ગુજરાતમાં સામાજિક ધાર્મિક સુધારા આંદોલન છે તો એ મેઇન્સ પર્સપેક્ટિવથી વાંચવાનો છે. કારણ કે જે નામો તમે યાદ રાખશો એમાં ભારતનું સામાજિક સુધારા આંદોલન હોય કે ગુજરાતનું હોય, એ બંને નામો તમને મેઇન્સમાં લખવામાં કામ આવશે. એટલે એવા નામોને ગોખી નાખો કે એ તમને આજીવન યાદ રહેવા જોઈએ. એનો તમે ક્રમ લખો કે ચાવી બનાવો, જે બનાવો. એટલે તો હું તમને કહું છું કે પ્રિલિમ્સ અને મેઇન્સનો સિલેબસ છે ને બે બાજુ બાજુમાં રાખીને જોવો. કે પહેલા તો તમે એક કામ કરો, જેટલા મેઇન્સના સિલેબસ પ્રિલિમ્સમાં છે ને ટીક માર દો, અને પછી એ પ્રમાણે જે કંઈ પણ છે એને તમે યાદ રાખો કે ભાઈ આપણે આટલી વસ્તુ છે એને યાદ રાખવાની છે મેઇન્સ માટે.
અને એની ઉપર ફોકસ વધારે કરવું, એને ગોખી નાખો આખું કે ભાઈ આટલા આટલા નામો આપણે ગોખવાના જ છે કાયદેસર, બરાબર. એ સિવાય ભારતની સ્વતંત્રતા ચળવળ, એ ટોપિક તમને ખબર જ હશે. બીજું તો હિસ્ટ્રીમાં બહુ ડિસ્કશન નહીં કરતા, પણ ગાંધીજીમાંથી પ્રશ્નો આવવાના ચાન્સીસ વધારે. જો તમારે કોઈ વધારે ફોકસ પોઈન્ટ, ફોકસ એરિયા રાખવો હોય, એક આ યુરોપિયનોનું આગમન છે, બ્રિટિશ શાસનની સ્થાપનામાં જે એક્ટ આવ્યા છે એ છે, બરોબર. 19મી સદીના સામાજિક ધાર્મિક સુધારા આંદોલનો, અને ટોપિક નંબર 5. બસ આમાંથી મોસ્ટ ઓફલી પ્રશ્નો આવે છે. અને એક મહાગુજરાત ચળવળ વાંચી લેજો આ વખતે, અને પુનઃગઠન, બરોબર. આટલા પોઈન્ટ ખાસ વાંચવાના, ફોકસ કરીને વાંચવાના. આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમને મેઇન્સમાં કામ આવશે. લોક સાંસ્કૃતિક વારસા માટે તમારે શું કરવાનું છે? એપ્લિકેશનમાં સ્ટડી મટીરિયલનો ઓપ્શન છે, ફ્રી સ્ટડી મટીરિયલ ઉપર આવા 3 ડોટ હશે. એપમાં જશો ને એટલે એમાં ફ્રી સ્ટડી મટીરિયલ, એમાં કલ્ચર, ને એની અંદર કલ્ચરમાં ગુજરાતની બુકો છે, વાંચી લો એકવાર, સમજી ગયા. અને ભારતનું જે કલ્ચર છે એની માટે, અચ્છા, બુક સોર્સિસ તો તમે રાખતા જશો, પણ આ તો તમારે કોઈ એક્સ્ટ્રા સોર્સિસ જોતા હોય ને તો તમને અહીંયા સ્ટડી મટીરિયલમાં ફ્રી મળી જશે, બરાબર. જે આપણી પલક આઈએસની એપ્લિકેશન છે ને એમાં. અને ભારતનું જે કલ્ચર છે એની અંદરથી ખાસ કરીને તમે ફોકસ કરવું હોય ને તો સ્થાપત્ય કલા ઉપર કરો, જેમ કે મંદિર, બરાબર. મંદિર, મૂર્તિ, સંગીત અને ચિત્ર, આ 4 ખાસ વાંચો. ગુજરાતના સંદર્ભમાં જુઓ તો ગુજરાતના સંદર્ભમાં હેરિટેજ સાઇટો વાંચો, કાષ્ઠકળા વાંચો, હવેલી સ્થાપત્ય વાંચો. આ 3-4 મુદ્દાને ખાસ રિવાઇઝ કરો, સમજી ગયા. બીજા જે ફેક્ટ બેઝ, જેમાંથી જોડકા બનતા હોય આ તે, એવામાં તમે જોશો ને તો લોક નૃત્ય હશે, મેળાઓ હશે, તહેવારો હશે. આ બધાને જોડકા બેઝ વાંચો, કારણ કે તમે પેપર એનાલિસિસ કરશો ને તો તમને પ્રોપર ખબર પડશે. વાંચવામાં શું ક્યાં ધ્યાન રાખવાનું છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કે માની લો મેળાઓ અને તહેવારો વાંચો છો તો એમાં તારીખો બારીખોના સમય લગભગ હવે ગયા. હવે એ લોકો મોસ્ટ ઓફલી એને જોડકા સ્વરૂપે પૂછવાનું વધારે પસંદ કરે છે, સમજી ગયા. એમાંથી સેન્ટેન્સ વાળા પ્રશ્નો બનવાના ચાન્સીસ ઓછા. સેન્ટેન્સ વાળા પ્રશ્નો શેમાંથી બનશે? જેમ કે સ્થાપત્ય કલા કરો છો તો એમાંથી સેન્ટેન્સ આવી શકે કે ભાઈ ગાંધાર મૂર્તિ કલામાં હતું, મથુરા મૂર્તિ કલામાં હતું, ઈ સેન્ટેન્સ બની શકે. બટ લોક તહેવારો આ તે ઈ વાંચો છો, બરાબર. પહેરવેશ, સંગીતના સાધનો આજકાલ પૂછવાનો એક ટ્રેન્ડ છે કે વિચિત્ર નામ આપીને એમ પૂછે કે આ શું છે? સંગીતના સાધનો છે, પહેરવેશ છે, શું છે? આવો પ્રશ્ન આજકાલ બને છે. તો એ ફેક્ટ બેઝ પ્રશ્ન છે, અને એવા પ્રશ્નો હશે જે કોઈ નહીં આવડતો હોય, લગભગ કોકને જ ભાગ્યે ખબર પડતી હશે. એટલે એમાં તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. પોલિટીની અગર આપણે વાત કરીએ તો પોલિટીના પ્રશ્નોમાં તમારે શું યાદ રાખવાનું છે કે જે આ ટોપિક નંબર 1 છે, 2, 3, 4, 5 અને અચ્છા 1 મિનિટ, 4 ટોપિક સુધી તમારે કરવાનું છે. 5મા ટોપિક થી તમારે નહીં કરવાનું. આ હું કરાવી દઈશ. 5, 6, 7 અને 8 આ છે ને આપણે કરંટમાં કવર કરી લઈશું. એટલે તમારે જે કરંટના ક્લાસ જોઈન્ટ કરવાના છે, પછી એમ નહીં કહેતા કે હું શું કહું છું. એટલે હું તમને એ કહું છું કે તમારે આ જે 4 ટોપિક છે ને એ 4 ટોપિક કવર કરી લેવાના છે. 1, 2, 3, 4. ઓકે. પંચાયતી રાજ, બંધારણીય સંસ્થાઓ વાળો ટોપિક, સંઘ અને રાજ્યોના કાર્યો અને ભારતીય બંધારણ. બાકી તમે જુઓ, જે જાહેર નીતિ, શાસન, ઉદારીકરણ, પ્રિલિમ્સના પ્રશ્નો બહુ ઓછા, અને એ જે ફેક્ટ હશે એ હું તમને કહી દઈશ, બરાબર. પછી અધિકાર સંલગ્ન મુદ્દાઓ હોય તે મોસ્ટ ઓફલી જે વર્તમાનમાં બિલો બન્યા હોય એની ઉપરથી એવા ટોપિકના પ્રશ્નો આવતા હોય, બરાબર. એ સિવાય તમે જોશો ને તો ભારતની જે વિદેશ નીતિ છે એ ઓલમોસ્ટ કરંટ પરથી આવશે. અને જે સંગઠનો હશે એની વિશેની ડિટેલ બી આપણે જે આઈઆર નો કરંટનો ટોપિક હશે એની અંદર આપણે લઈ લઈશું, બરાબર. અને કેન્દ્ર સરકારની અગત્યની નીતિઓ, તો પોલિસીમાં તો આપણે દર વખતે એક સાથે પોલિસીઓ બધી જોઈએ છે, એની અલગ અલગ યોજનાઓ જોઈએ છે. એ પ્રમાણે હું તમને કહું ને તો આટલું હળવું થઈ જશે તમારું. એટલે હું તમને કહી જ દઉં છું કે આટલું તો તમે કરતા જ નહીં, બરાબર. આટલું આપણે કરાવી નાખશું.
ઓકે, એટલે તમે ઈ એક જોઈ લેજો. ઓકે, કે આ 5 એક ટોપિક કરવાના નથી. હવે જે ટોપિક છે ને એ પોલિટીનો છે, કે પોલિટીમાં ખાસ કરીને તમારે શું વાંચવાનું છે. તો એક તો તમે મૂળભૂત અધિકારો આને ખાસ વાંચો, એના રિલેટેડ કેસ કેટલા છે ને એ એક જોઈ લો. બરાબર, 5-6 જે હોટ ફેવરિટ કેસ છે એ તમને આવડતા જોવા જોઈએ. જેમ કે તમે ઇન્દિરા સાહાની કેસ લઈ લો, આ એક ચર્ચાનો ટોપિક છે. IR કોહિલું કેસ લઈ લો, કેશવાનંદ ભારતી કેસ લઈ લો, ભૂપાલન કેસ લઈ લો. તમે શું કરશો, કેસનું નામ લખો, એની સામે કોના રિલેટેડ છે એટલું લખો. બસ આટલું લખીને એક લિસ્ટ બનાવી લો. વધીને હું માનું છું ત્યાં સુધી 10 એક કેસ વધીને. તમારી નોટ કદાચ જેને ક્લાસ કર્યા હશે એ લોકો પાસે નોટ્સ હશે, તો એ નોટ્સમાં તમે વધીને 10 કેસ કરવાના છે, એનાથી વધુ કંઈ નહીં. બીજું, તમે એવી જ રીતના ઉઠાવશો ને તો જેટલી બી કમિટીઓ બનેલી હશે, બરાબર, તમને જ્યાંથી મળે ત્યાંથી, અધરવાઇઝ તમે દ્રષ્ટિની પ્રિલિમ્સ ક્વિક બુક વાંચી શકો છો. એની અંદર તમને લગભગ ફેક્ટ મળી જશે. એ આપણે આપણી ભાષામાં શોર્ટ નોટ્સ બનાવી લેવાની. છેલ્લે કેવું થશે ખબર, 50 એક પેજ તમારી પાસે થશે ને એમાં લગભગ બધું કવર થઈ જશે પ્રિલિમ ફેક્ટ રિલેટેડ. બરાબર, તો હું 4-5 ટોપિક કહું છું, એને ઘસી ઘસીને વાંચવાના છે. જેમ કે મૂળભૂત અધિકારો વાંચવાના છે. બરાબર, બીજું તમારે વાંચવાનું છે કેન્દ્ર અને રાજ્યના સંબંધો, કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ વાંચવાની છે. ખાસ કરીને કોન્સ્ટિટ્યુશનલ બોડીના સ્ટ્રક્ચર બધાના ખબર હોવા જોઈએ. એક્ટની અંદર તમે જુઓ ને તો RTI એક્ટ તમને ખબર હોવી જોઈએ, એની ઉપરથી પ્રશ્નો વારંવાર આવે છે. રાષ્ટ્રપતિને રાજ્યપાલ તો હું માનું છું ત્યાં સુધી લગભગ બધાને ખબર જ હશે, પણ એમાં અગર તમારે વાંચવું હોય તો વીટો પાવર વાંચી લેજો, ક્ષમાદાન વાંચી લેજો. આ 2 ટોપિક ખાસ વાંચવાના. એક વટ હુકમ બહાર પાડવાની સત્તા, બરોબર, તમે જુઓ જ્યાં પ્રશ્નો મોસ્ટ ઓફલી તમારા આમાંથી જ બનતા હોય. એટલે આ એક એવી વસ્તુ છે કે જ્યાં તમને કન્ફ્યુઝન વધારે થાય, તો વીટો યાદ ન રહેતા હોય ને તો વીટોનું લિસ્ટ બનાવો ને તમારી ભાષામાં તમે વીટો યાદ રાખી લો. બરાબર, તમે એક કામ કરો, અત્યારે ખાલી આને વાંચી લો. હું જેટલા ટોપિક કહું છું ને એને એક વખત વાંચી લો. લાસ્ટમાં હું તમને ક્વેશ્ચન કરાવતો જઈશ. ટોપિક સમય કેટલો વધે છે એની ઉપર ડિપેન્ડ કરે. જો કે 5 તારીખ પછી કંઈ કરવાનું નથી, એટલે એ જ કામ છે. બરોબર, તો હું તમને ટોપિક વાઇઝ કહેતો જઈશ કે કયા કયા પોઈન્ટ કેવી રીતના ફેરવીને પૂછી શકે. આવો એક ઇનિશિયેટિવ આપણે લગભગ વર્ષ પહેલા ચલાવ્યો હતો, પણ એ પૂરો નહોતો કર્યો, પણ આ વખતે સમય રહે પૂરો કરી દેવું. બરાબર, એટલે તમે એક વખત વાંચી લો, જેટલું યાદ રહે એટલું. કન્ફ્યુઝન વાળા પોઈન્ટ હશે એને હું તમને કહી દઈશ, પણ તમે તમારી પ્રોપર નોટ્સ બનાવતા જજો. ક્લિયર? જે ઇકોનોમિક વાળા પોઈન્ટ છે એમાં સૌથી વધુ તમારે ફોકસ કરવાનું છે આ વખતે ફિસ્કલ પોલિસી, GST અને ફોરેન માર્કેટ. આ 3 જો તમે અગર વાંચી લીધા, જો કે એમ તો ટોપિક વધારે હોય છે, લાઈક નેશનલ ઇન્કમ થઈ જાય, ટેક્સ રિલેટેડ કોઈ સુધારાઓ થયા હોય તો એ થઈ જાય, બરાબર, બેન્કિંગ સેક્ટર થઈ જાય. પણ તમે અગર 3-4 ટોપિક વાંચી લેશો તો તમારું કામ થઈ જશે. તમે લખો હોય લખી લેજો. એક મોનેટરી પોલિસી ખાસ વાંચો, ફિસ્કલ પોલિસી ખાસ વાંચો. મોનેટરી પોલિસી એટલે આખી વાંચવાની, મોનેટરી ટૂલ્સ થી માંડીને બધું. બરાબર, ફિસ્કલ પોલિસીમાં બધું જ વાંચી લેવાનું, કારણ કે ખાધવાળા પ્રશ્નો બને છે. GST બેઝિક વાંચવાનું છે. GST કરંટ અફેર આપણે કરંટ અફેરમાં જોઈ લઈશું. બરાબર, ગુજરાતના અર્થતંત્રમાં ગુજરાતનો સોશિયો ઇકોનોમિક સર્વે હશે, PDF સર્ચ મારજો, મળી જશે. નહીં મળે તો મને મળશે તો હું મૂકી દઈશ ટેલિગ્રામમાં. તો સોશિયો ઇકોનોમિક જે ફેક્ટ હશે એ બી કરાવી દઈશું. તો તમે લગભગ 5 નંબરનો ટોપિક ન કરો તો કોઈ ઇશ્યુ નથી. બરાબર, એટલે તમારી પાસે હવે છે ને 2-3 ટોપિક વધ્યા. કૃષિ ક્ષેત્રની અંદર બી મારું એવું માનવું છે કે MSP એક તમારે વાંચવાનું રહેશે. બાકી તો મોસ્ટ ઓફલી જે નવા સુધારાઓ થયા હશે એ આપણે કવર કરી લઈશું. તો 2 નંબરનો ટોપિક એ તમારે બહુ એટલું બધું ખાસ નહીં કરવાનું. જે કરવાનું છે આની ઉપર ધ્યાન રાખજો. ડન? કે તમે એક ફિસ્કલ પોલિસી વાંચો, મોનેટરી પોલિસી વાંચો, ફોરેન માર્કેટ વાંચી લો, અને એમાં કોઈ ડાઉટ હોય તો એ તમે લખીને રાખજો. આપણે 5 તારીખ પછી ટ્રાય કરશું. ભૂગોળ માટે
યુટ્યુબ ની અંદર લેક્ચર છે 6 થી 7 જેટલા. અચ્છા, અવાજ આવે છે મારો? મારામાં અનસ્ટેબલ નેટવર્ક છે એટલે. વોઇસ આવે છે ને બધાને? ક્લિયર? ઓકે. તો 6 થી 7 જેટલા લેક્ચર છે ને યુટ્યુબમાં છે, એને તમે જોજો તો લગભગ અમુક ટોપિક કવર થઈ જશે. પણ જે તમારે ધ્યાનમાં રાખવાના છે એ આટલા ટોપિક છે. આ 2 ટોપિક ખાસ. કારણ કે માની લો કે આંતરિક સંરચના, ભૂમિ સ્વરૂપો, ખડકો, આમાં બધામાં ઓછો પ્રોબ્લેમ આવશે. એક વાયુ સમુચ્ચય અને વાતાગ્રહમાંથી પ્રશ્ન બને. પૃથ્વીની ગતિ વાળો પ્રશ્ન, સમય અને ઋતુની વિભાવના, આમાં તારીખોમાં કન્ફ્યુઝન થઈ જશે. તો આવા ટોપિકને વારંવાર રિવાઇઝ કરો. સમજી ગયા? પછી વાતાવરણીય વિક્ષોભ, આબોહવા કે બદલાવ, આ બી બહુ રેર કેસીસમાં ખોટા પડવાના ચાન્સીસ છે. બાકી મોસ્ટ ઓફલી સાચા પડે જો તમે એક વખત વાંચશો ને તોય. એટલે આને ખાસ ધ્યાન રાખજો. સામાજિક ભૂગોળનો આખો લેક્ચર યુટ્યુબમાં છે. એક લેક્ચર જોઈ લો 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ સવાલ ખોટો નહીં પડે. અને ખાસ જોજો, એક જ લેક્ચર છે. બરોબર? ભૌતિક ભૂગોળની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોને તમારે જોડકા સ્વરૂપે વાંચવો પડે. અને બાકી બધા સવાલો છે એ વિધાન વાક્યમાં વાંચવાના, કે વિધાનો વાળા પ્રશ્નો બને અને એ તમારે યાદ રાખવા પડે. જેમ કે ભૂકંપ છે, બરાબર, તેના પ્રાઇમરી વેવ, સેકન્ડરી વેવ, એલ વેવ, તો આમાંથી તમને સેન્ટેન્સ બનાવીને પ્રશ્ન પૂછી શકે. ક્લિયર? એટલે હું જે કહું છું ઉદ્યાન, અભયારણ્ય, તો આ એવો પ્રશ્ન છે કે જ્યાંથી તમારે જોડકા વાળો પ્રશ્ન આવશે. બાકીનું આખું જે જીઓગ્રાફી છે ત્યાંથી સેન્ટેન્સ વાળા પ્રશ્નો વધારે આવશે. આર્થિક ભૂગોળમાં ખનીજો ઉપર ફોકસ વધુ હોય છે, ક્યાંથી કઈ ખનીજ મળે. ક્લિયર? જંગલો કઈ આબોહવામાં કેવા પ્રકારના હોય, આવું ખાસ જોવા મળે. ક્લિયર? એટલે જીઓગ્રાફીની અંદર બસ બાકીના જે સિલેબસમાં ટોપિક છે એ પ્રમાણે વાંચવાનું છે. વિજ્ઞાન ટેકનોલોજીને અગર આપણે જોઈએ તો મોસ્ટ ઓફલી કરંટ અફેર બેઝ જશે. પણ તમે અગર વાંચશો શું એ હું તમને કહી દઉં કે બેઝિક તમને આવડતું હોવું જોઈએ. જેમ કે ઈસરોની હિસ્ટ્રી તમને ખબર હોવી જોઈએ, સ્થાપના. પછી પીએસએલવી, જીએસએલવી, ક્રાયોજેનિક એન્જિન, બરાબર, ટોર્પિડો સિસ્ટમ. પછી બસ આવી અમુક અમુક બાબતો જે છે. પછી કેનિસ્ટર બેઝ સિસ્ટમ હમણાં જે મિસાઇલમાં લઈ ગઈ છે, જો કે 1-2 પ્રિલિમ્સમાં પ્રશ્ન બની ગયા છે. પણ આવી સિસ્ટમો તમને ખબર હોવી જોઈએ, મરીજ ખબર હોવી જોઈએ, બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. જેમ કે આજકાલ જે પ્રશ્નો બની રહ્યા છે ને તે પીએસએલવી, જીએસએલવી ના કમ્પેરિઝનના પ્રશ્નો બની રહ્યા છે. ક્લિયર? તો એની બેઝિક વસ્તુ વાંચી લેજો, કરંટ અફેર બધું થઈ જશે. એટલે એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર? એક ટોપિક તમારે વાંચવું પડશે, ટોપિક નંબર 4 અને 1. 1માં શું વાંચશો? 1 ની અંદર ખાસ યાદ રાખજો કે તમારે 1માં એનસીઆરટી અથવા તો જીસીઆરટી ફોલો કરવી પડશે. એમાં તમે કોષ, પછી બ્લડ ગ્રુપ્સ, વિટામિન, બરાબર, આવા ટોપિક વાંચશો. પ્રકાશ સંશ્લેષણ, આવા જે સિમ્પલ ટોપિક છે ને, બેઝિક સાયન્સ જેને કહેવાય, તો આવા ટોપિક તમે ફર્સ્ટ ટોપિકની અંદર વાંચશો, ત્યાંથી પ્રશ્ન બનશે. બાકી બધું કરંટમાં કવર થઈ જશે, બીજું કંઈ કરવાની જરૂર નથી. એક ઉર્જા નીતિ વાંચવી પડશે તમારે. ક્લિયર? બાકી પર્યાવરણ રિલેટેડ જે પ્રશ્નો છે એ બી મોસ્ટ ઓફલી આપણા પેલામાં કવર થઈ જશે કરંટમાં. એટલે એને કંઈ કરવાની જરૂર નથી. વન્ય, વનજીવ, આવું કશું નહીં કરતા. મેં તમને કીધા એ 2 પોઈન્ટ કરજો. જે લોકો પાસે કોર્સ છે એ લોકો વિજ્ઞાન ને ટેકનોલોજીના લેક્ચર જોઈ લેજો, એમાં બેઝિક બધું છે. જે 47 જેટલા લેક્ચર છે ને એમાં. ક્લિયર? હવે રહી વાત ગણિતની, તો હાઈકોર્ટ ડીવાયએસઓ વાળા છે, ગણિતના જે પ્રિલિમ્સ વાળા લેક્ચર હતા ને, ભલે અંગ્રેજીમાં હોય જેમાં હોય એમાં, એને રિવાઇઝ કરી લેજો. એની જે મેથડો છે એને ગુજરાતી રકમ વાંચીને એપ્લાય કરવાનું ટ્રાય કરો. બાકી તમારે ગણિતનું કંઈ કરવાની જરૂર છે નહીં. ક્લિયર? કારણ કે એમાં ઓલરેડી આપણે શોર્ટ નોટ્સ આપી દીધી છે. ઓકે? હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો, આની સિવાય કઈ પ્રિલિમ્સમાં શું વાંચવું ને શું ન વાંચવું એ સિલેબસમાં ખબર પડી ગઈ? ટોપિક તમે ખાસ યાદ રાખજો.
ઓકે. અચ્છા, તમારો અવાજ નથી આવતો મને, કાં તો થંબ આપી દો. 5 થી 8 માર્કમાં રહી જાય છે. મેં તમને કીધું એવી રીતના વાંચશો એટલે લગભગ પ્રોબ્લેમ નહીં આવે. બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો કહો. મેઇન્સ નો સિલેબસ જોઈ લેજો. મેઇન્સ માટે આપણે એક અલગથી ક્લાસ બનાવશું, પણ આ મેં એટલે કીધું કે જે કરંટ અફેરમાં કરવાનું છે ને એને તમે અત્યારે નહીં કરવા માંડતા, કોઈ મતલબ વગરનું રહેશે. સમય નહીં બગાડતા, ન્યૂઝપેપર વાંચવામાં સમય બગાડ નાખ્યો, કરંટ અફેર વાંચવામાં સમય બગાડ નાખ્યો, એવું કશું નહીં કરતા. કરંટ અફેરમાં હું તમને કહું ને કે તમે એકદમ કહેવાય ને ટેન્શન ફ્રી થઈને રહેજો, કે જેટલું કરાવું છું એને રિવિઝન કરવા માટેનો સમય છેલ્લે રાખજો. એટલું વાંચી લેજો પહેલા, જે બેઝિક જે હિસ્ટ્રી ના તે વાંચવાનું છે ને, બરાબર. અને જે લોકોએ 1-2 વખત સબ્જેક્ટ વાંચી લીધા છે એ મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરે તો જ તમારા ડાઉટ ક્લિયર થશે. સમજી ગયા? અધરવાઇઝ ડાઉટ ક્લિયર નહીં થાય. બીજું કે કોઈ પણ પ્રશ્નનો જવાબ યુટ્યુબમાં શોધવા કરતા બુકમાં કાં તો ઇન્ટરનેટ સર્ચમાં શોધજો. યુટ્યુબમાં કેવું થશે, યુટ્યુબ તમારા ડાઉટ વધારે, કારણ કે કોઈ આમ કહેશે, કોઈ બીજી રીતના કહેશે, એટલે એનાથી બચવું ખાસ કરીને. ક્લિયર? બને તો શક્ય હોય ત્યાં સુધી યુટ્યુબને ડિસેબલ કરી દો. ઓકે, એટલે એને ખાસ ધ્યાન રાખજો. કોન્ફિડન્સ માટે તો તમારે, મેં તમને કીધું ને એમ જ, કે વધારેમાં વધારે ક્વેશ્ચન સોલ્વ કરવા પડશે. જેટલા પ્રશ્નો સોલ્વ થશે, મોક ટેસ્ટ જેટલી તમે આપશો એટલો તમને ફાયદો રહેશે. અચ્છા, કોન્ફિડન્સ બે રીતના આવે. એક તો તમે કેવા માહોલમાં રહ્યો છો, અને બીજું છે કે તમે કેવી રીતના મોક ટેસ્ટ આપો છો. કે ભાઈ માની લો તમારા હાથમાં એક મોક ટેસ્ટનું પેપર આવ્યું તો 3 કલાક સતત એને સોલ્વ કરો છો કે નહીં. બાકી મેં એવા લોકો જોયા છે મેઇન્સની મોક ટેસ્ટમાં કે પેપર લેવા આવે, કાં તો અડધો કલાકમાં જતા રહે, કાં તો છેલ્લો અડધો કલાક છોડીને જતા રહે. એનો કોઈ મતલબ નથી. સમજી ગયા? એટલે જે કરો ને એ પરફેક્ટ કરો. અને બીજું કે બને ને ત્યાં સુધી તમે કોમ્પિટિટિવ વાતાવરણમાં રહો, કે તમારી આજુબાજુ એવો માહોલ હોવો જોઈએ કે જે કોમ્પિટિટિવ વાળો હોય. હું કહું છું ત્યાં સુધી લાઇબ્રેરીમાં વાંચો, થોડું ઘણું નોલેજ વધશે, થોડું ઘણું કોમ્પિટિટિવ વાતાવરણ જોવા મળશે. ઘરમાં તો કેવું છે કે તહેવારો આવે છે હમણાં, એટલે તમારું પૂરું. ઘરે તો પોસિબલ જ નથી વાંચવું એમ. ક્લિયર? એટલે તમે એ ખાસ ધ્યાન રાખજો કે જે અગર શક્ય હોય તો લાઇબ્રેરીમાં જઈને વાંચો. હું તો કહું ફરજિયાત વાંચો લાઇબ્રેરીમાં જઈને, કે એનાથી તમને કોમ્પિટિટિવ વાતાવરણ મળશે. ઘરે બેસીને માણસ બોર થઈ જાય. સમજી ગયા? એટલે એ એક થોડોક સુધાર કરવો. બીજું, બને ત્યાં સુધી મોબાઈલને અવોઇડ કરતા શીખી જવું. કામ ન હોય ને તો મોબાઈલ ટચ ન કરો. અને યુટ્યુબ તો ખાસ અવોઇડ કરો જ્યાં સુધી ડીવાયએસઓ પ્રિલિમ્સનું પેપર ન આપો ને ત્યાં સુધી. ક્લિયર? કારણ કે એમાં એટલું બધું કંઈ ખાસું છે નહીં. તમે લોટ્સ ઓફ લેક્ચર જોઈને ખાલી તમારું બધું જે આવડતું હશે એ ભૂલી જાઓ. એટલે તમે એક ને એક બુક વારંવાર વાંચો. હું તો તમને એ જ કહું છું, પ્રિલિમ્સ માટે એક ને એક બુક વારંવાર વાંચો. તમારી પાસે કોઈ બી બુક હોય. મેઇન્સ માટે જે કન્ટેન્ટ લખવાનું છે ને હું કહી દઈશ. પ્રિલિમ્સ માટે તમારી પાસે જે બુક છે એને વારંવાર વાંચો. નવું કંઈક જોવા મળે છે, નવું કરંટ આવે છે તો એને એ જ બુકમાં એડ કરી દો. ચોપડા લીધ ના કરો કે આ ચોપડા લઈ લીધા, ફલાણા લઈ લીધા, ફલાણાનો કોર્સ લઈ લીધો, ઢીકડું કરી લીધું, એવું કશું ના કરો. જે છે એને જ રિવાઇઝ કરો. બરાબર? આપણો પ્રોબ્લેમ શું છે ખબર? દર વખતે નવું વાંચવા જઈએ ને એમાં આપણને જૂનું યાદ નથી આવતું. એટલે આ એક ખાસ ધ્યાન રાખ. કોઈને યાદ ન આવે, તમને નહીં, કોઈને નહીં. અને બીજું આપણે શું માનીએ ખબર? કે વાંચવાથી આવડી જાય. વાંચવાથી ન આવડે. વાંચી લીધા પછી એને કેટલું રિમાઇન્ડ કરી શકીએ એનાથી આપણને આવડે. કે ભાઈ કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કર્યા, એ પ્રશ્નો સોલ્વ કરવામાં 100 માંથી આપણે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. સમજી ગયા? ઈ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઈ છે ને આપણે એને છોડી દઈએ છીએ. અચ્છા, આમાંથી એવા કેટલા છે કે જેણે પ્રિલિમ્સ આપતા પહેલા મિનિમમ 10 પેપર જાતે સોલ્વ કર્યા હોય? છે એવું કોઈ કે જેણે આમ 3 કલાક સતત બેસીને પેપર આપ્યું હોય? તો પેલા ઈ ટ્રાય કરવાની છે. ઈ કરો ને પછી નો થાય ને તો મને કહેજો. ઈ કરવું પડશે. હું આ મેઇન્સના અનુભવ પ્રમાણે કહું છું, એ તમારે કરવું જ પડશે.
અને મોક ટેસ્ટનો ફાયદો બહુ વધારે હોય છે. હું એવું નથી કહેતો ગમે એની મોક ટેસ્ટ લઈ લો અથવા માર્કેટમાં ફરતા સારા પ્રશ્નો પછી ગમે એ ઉઠાવી લેતા નહીં. સારા પ્રશ્નો લઈ લો કે જે તમારું નોલેજ ગેઇન કરે, કન્ફ્યુઝન દૂર એમાંથી જ થશે. સમજી ગયા? અને વારંવાર તમે સોલ્વ કરશો ને એટલે એ પ્રશ્નો તમને માઇન્ડમાં બેસી જશે. બાકી આ વખતે મેં તમને કીધું એમ કે જે ન્યૂઝપેપર ને એવું વાંચવાનું છે એ બંધ કરી દો. ન્યૂઝપેપર કરંટ અફેર પાછળ સમય નહીં બગાડતા. મેથ્સ રીઝનિંગ છે તેમાં તમે હાઈકોર્ટ ડીવાયએસઓ વાળા લેક્ચર જોઈ લો, ફરીથી રિપીટ કરો, એ જ રીતથી તમે સોલ્વ કરવાની ટ્રાય કરજો. અચ્છા, મેથ્સ ઉપર બહુ ડિપેન્ડ ના રહેવું. ડીવાયએસઓ નું પેપર છે, ખાસ તમે ધ્યાન રાખજો. 200 માર્ક્સનું પેપર છે અને 200 માર્ક્સ માટે તમારે એવું ન થાય ગણિત સમય ખાઈ જાય. એટલે બહુ ધ્યાન રાખજો, આ સમયને ધ્યાનમાં રાખજો. સમજી ગયા? કોઈને એવો વહેમ હોય કે ભાઈ 2 કલાકમાં હું 51 માર્ક્સનું ગણિત કરી નાખીશ, ઇમ્પોસિબલ છે ગણિત કરવું. રીઝનિંગના 4-5 પ્રશ્નો માંડ સોલ્વ કરવાનો ટાઈમ મળશે. અને હું જ્યાં સુધી કહું છું ત્યાં સુધી બહુ સમય વેડફવો ન જોઈએ ગણિતમાં. હા, એક વસ્તુ છે કે બીજું બધું થઈ ગયું પછી તમે કરો એ વસ્તુ ગૌણ છે. પણ આવો કોઈને એવો વહેમ હોય ને કે હું એન્જિનિયર છું, ફલાણું છું, નામ કરી લઉં, તેમ કરી લઉં, કશું નહીં થાય. પેપર આપશો ને એટલે ક્યાં સમય જતો રહેશે ખબર નહીં પડે. માની લો એક દાખલો સોલ્વ કરવામાં અગર 2 મિનિટ બી લાગે છે તો સામે 5 પ્રશ્નો થઈ જાય. એટલે એ એક ભૂલતા નહીં. જીપીએસસી 1-2 નથી, 3-3 કલાકના 2 પેપર છે, આરામથી કલાક મેથ્સ કરો. એ ગલત સોચ છે. હા, ઇતના તમારે ખાસ કરવાનું છે કે રીઝનિંગ પાવરફુલ કરી નાખો. રીઝનિંગ છે, પછી અમુક મેથ્સની જે ટ્રીકો છે જેમ કે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એની 100 ટ્રીકો લેક્ચરમાં છે, તો એ ખાસ કરી નાખો. એમાં તમારે જવાબ લાવવામાં સરળતા રહેશે. થોડા સમયમાં જવાબ આવી જશે. પછી આપણે પર્સન્ટેજમાં અમુક રીતો એવી જ હોય છે, તો એને ખાસ કરી નાખો. સમજી ગયા? એનાથી ફાયદો થશે. પણ જેની પાછળ 1 મિનિટ કરતા વધારે સમય લાગે ને દાખલો એટેમ્પ નહીં કરતા, નહીં તો રહી જશે. બીજું, બને એટલી ટ્રાય કરો મેક્સિમમ સવાલ તમે એટેમ્પ કરી શકો. 4 ઓપ્શન ન આવડતા હોય ને એમાં જ ટીક મારો, બાકીના એટેમ્પ કરી લો. કારણ કે મેં એવું જોયું છે કે વધારે ક્વેશ્ચન ટીક મારવા વાળા વધારે માર્ક્સ લાવે છે. સમજી ગયા? પણ એક લક ફેક્ટર એ લોકોનું કામ કરતું હોય. તો આ એક વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો ગયો. અને મેઇન્સ તો તમે અત્યારથી જ કરજો, હું તમને કહું છું. બરાબર? મેઇન્સ અત્યારથી કરજો. અને મેઇન્સ કરવામાં એક બીજી સલાહ છે કે ઘણા લોકો દ્રષ્ટિ કે વિઝનની વેબસાઇટમાં જશે, દ્રષ્ટિ વાળા 60 ડેઝ વાળો એક પ્રોગ્રામ કરશે ને વિઝન વાળા 365 કરશે. આ બે માંથી તમે કઈ નહીં કરતા. તમે મેઇન્સમાં શું કરશો એ હું તમને કહી દઉં. માની લો કે તમે હિસ્ટ્રી સબ્જેક્ટ લીધો, તો સિંધુ ખીણની સભ્યતાની લાક્ષણિકતાઓ લખી નાખો, શોર્ટ નોટ્સ બનાવી નાખો. સામાજિક વિશેષતાઓ લખી નાખો, સાંસ્કૃતિક ઇતિહાસની શોર્ટ નોટ્સ બનાવી નાખો. તમે એ કરશો. કારણ કે 60 ડેઝ વાળો પ્રોગ્રામ 365 મોસ્ટ ઓફલી જે હિસ્ટ્રીમાં તો તમને રિલેવન્ટ ટોપિક મળશે, કલ્ચરમાં રિલેવન્ટ ટોપિક મળશે, બટ પોલિટી પછી જેટલા બી મતલબમાં પછીના જેટલા બી સબ્જેક્ટ છે, પોલિટી લઈ લો, ઇકોનોમી લઈ લો, એમાં કરંટ બેઝ સવાલ મળશે. જે તમારી પરીક્ષા આવતા આવતા એ કરંટ 0 થઈ ગયો હશે જીપીએસસી માટે. એટલે આ એક આવી ભૂલ નહીં કરતા. સમય બચાવવાની ટ્રાય કરું છું કે તમારો સમય બચે. તમે લોકો એવી ભૂલ નહીં કરતા કે મેઇન્સ માટે તમે આવા મટીરિયલ યુઝ કરી લીધા. સમજી ગયા? આ સુશાસન ઈ શાસન છે તો એને તમે વાંચી લો, સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવની જે રિફોર્મ્સની બુક છે એમાંથી. કારણ કે એમાં બહુ મસ્ત આપ્યા છે, તો એના શોર્ટ પોઈન્ટ બનાવી લો. બરાબર? એવું કરજો. બાકી કોઈ વધારે જ્યાં તમને ડાઉટ જાય ને ત્યાં તમે મને એક મેસેજ કરી દેજો. શક્ય હશે તો હું જલ્દી બને એટલો જવાબ આપી દઈશ કે ભાઈ આ બુક વાંચવી કે ન વાંચવી. પણ હું તો કહું જે મટીરિયલ તમારી જોડે છે એને જ વાંચો. જેણે લેક્ચર બધા કર્યા છે એ લોકો નોટ્સ વાંચે, ખાસ નોટ્સ વાંચે. નોટ્સમાં કારણ કે આપણે પ્રિલિમ ને મેઇન્સ બંને કરાવ્યું છે એટલે એ લોકો નોટ્સ જ વાંચે, બીજું કશું ના વાંચે. જે લોકો પાસે નોટ્સ નથી એ લોકો તમારી પાસે જે બી બુક હોય, અને જેની પાસે નો હોય બુક માંગતા હોય ને પ્રિલિમ્સ ક્વિક બુક વાંચી લો દ્રષ્ટિની. બરોબર? કાં તો એક બર્ણવાલ નામ લખવું હોય લખી લેજો. 2 માંથી એક બુક વાંચી લો, એકને એક રિવાઇઝ કરો, થઈ જશે આરામથી. 1-2 પ્રિલિમ્સ થઈ જશે. ડીવાયએસઓ તો શું કહેવાય. એટલે એક ધ્યાન રાખજો.
મેં છે ને જીપીએસસી 1-2 પ્રિલિમ્સ આપતા પહેલા બર્ણવાલ વાંચી હતી. એની 6 બુકો હતી મારી જોડે, કારણ કે મારી પાસે એટલા બધા ફેક્ટ નહોતા પહેલા. એ ફેક્ટ માટે મેં એટલી વાંચી હતી ખાલી, ઈ સમજો ને 1-2 વાર ખાલી, બરાબર. તો એ એક તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ બુકો તમને કામ આવી જાય. દ્રષ્ટિ પ્રિલિમ ક્વિક બુક વાંચવી હોય તો એ વાંચી લો, એમાં બી તમને ફેક્ટ મળી જશે. ઓકે.